હર હર મહાદેવ મિત્રો, પાછલા ભાગમાં આપણે જાણ્યું કે ઋષિઓની વિનંતીથી શિવ મહાપુરાણની પવિત્ર કથાનો પ્રારંભ થયો. આજે આપણે જાણીશું કે શિવ મહાપુરાણની ઉત્પત્તિ કેવી રીતે થઈ. પ્રાચીન સમયમાં ભગવાન શિવે પોતાના દિવ્ય જ્ઞાનને સમગ્ર સૃષ્ટિના કલ્યાણ માટે પ્રગટ કર્યું. આ જ્ઞાનને મહર્ષિ વેદવ્યાસજીએ એકત્રિત કરીને શિવ મહાપુરાણના સ્વરૂપમાં ગોઠવ્યું, જેથી કલિયુગના લોકો પણ સરળતાથી ભગવાન શિવની મહિમા સમજી શકે. શિવ મહાપુરાણ આપણને માત્ર કથાઓ જ નથી સંભળાવતું, તે શીખવે છે ભક્તિ, સત્ય, દયા, ક્ષમા અને સારા કર્મથી જીવનને કેવી રીતે પવિત્ર બનાવી શકાય. જે વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક શિવ મહાપુરાણનું શ્રવણ કરે છે, તેનામાં ધીમે ધીમે સકારાત્મક પરિવર્તન આવે છે. મન શાંત બને છે, ભય ઓછો થાય છે અને ભગવાન શિવ પ્રત્યેની ભક્તિ વધે છે. મિત્રો, શિવ મહાપુરાણનો દરેક પ્રસંગ આપણને જીવન જીવવાની એક નવી દિશા આપે છે. તેથી તેને માત્ર સાંભળવું નહીં, પરંતુ તેમાં રહેલા ઉપદેશને જીવનમાં ઉતારવાનો પણ પ્રયત્ન કરવો જોઈએ. આજનો ભાગ અહીં પૂર્ણ થાય છે. આવતા ભાગમાં આપણે જાણીશું કે બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે શ્રેષ્ઠ કોણ તે અંગે વિવાદ કેમ થયો અને ભગવાન શિવ જ્યોતિસ્તંભ સ્વરૂપે કેવી રીતે પ્રગટ થયા. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ.